ઓલરાઈટ. સો ઇન્સ્ટાગ્રામનો લોગિન પેજ આપણે બનાવતા હતા. હવે એની આપણે CSS એડ કરવાની છે. સો લેટ્સ ડુ CSS. સો ગઈ વખતે આપણે HTML નો કોડ લખ્યો હતો એનો. નાઉ style.css માં આપણે CSS નો કોડ લખશું. અને style.css ને આપણે ઓલરેડી લિંક કરી દીધી છે. ઓલરાઈટ. સો CSS કેવી રીતે લખવાની કોઈ બી નહીં. ઓકે. સો કોઈ બી વાર CSS લખીએ તો નાના નાના કમ્પોનન્ટ્સ આપણે ફોકસ કરીએ. ઓકે. સો સૌથી પહેલા મોટા કમ્પોનન્ટ જોઈ લઈએ કે મોટા કમ્પોનન્ટ્સ કહે છે. ધ્યાન ધીરે ધીરે એ મોટા કમ્પોનન્ટ્સને આપણે નાના નાના કમ્પોનન્ટ્સમાં ડિવાઈડ કરશું. ધેટ ઇઝ હાઉ યુ રાઇટ CSS. ઓલરાઈટ. સો આપણે HTML કેવી રીતે બનાવ્યું હતું કે આ જે છે એના આપણે એક ડિવ આપ્યું હતું મેઇન નામનું ડિવ. સો આ જે ડિવ છે મેઇન આ વાળું આખું એ આખા જે વેબ પેજ છે એની સેન્ટરમાં છે. રાઈટ. સો લાઈક અહીંયાથી બી સેન્ટરમાં છે અને અપડાઉનથી બી સેન્ટરમાં છે. તો સૌથી પહેલા વસ્તુ આપણે એ કરી શકીએ કે મેઇન ડિવને આપણે થોડું અલાઇન કરી દઈએ. જસ્ટિફાય કોન્ટેન્ટ અલાઇન આઇટમ્સ વગેરે હાઇટ આપી દઈએ એને. રાઈટ. સો એની હાઇટ બી છે. ના મેં શું કર્યું મેં થોડું સ્માર્ટલી કર્યું છે આને. સ્માર્ટલી વિચાર્યું કે સી આપણે આ મેઇન ડિવ બોડીની અંદર લખ્યું છે. સો આ જે મેઇન ડિવ જે છે એને આપણે શું કરશું કે બોડીને આપણે સ્ટાઇલિંગ આપશું. બોડીને સ્ટાઇલિંગ કેવી રીતે આપશું કે સી આ બોડી છે આપણી. રાઈટ. HTML ની ધીસ એન્ટાયર થિંગ ઇઝ અ બોડી. આપણે આને કાઉન્ટ નહીં કરતા. તો આ જે બોડી છે ને એ આખી જે હાઇટ હોય ને એને વ્યૂ પોર્ટ કહેવાય. વ્યૂ પોર્ટ કહેવાય. રાઈટ. તો વ્યૂ હાઇટ જે હોય એક તો જો હાઇટ આપણે પિક્સલમાં આપી શકીએ, ધેન રેમ્સમાં આપી શકીએ, ધેન EMSમાં આપી શકીએ. એ રીતે VHમાં બી અપાય વ્યૂ હાઇટમાં કે ભાઈ સ્ક્રીનની કેટલી હાઇટ તમારે વ્યૂ કરવી છે. તો મેં શું કર્યું કે આજે નીચેનો ભાગ હટાવી દીધો તો આજે સ્ક્રીનની હાઇટ જેટલી બચે છે એ 90% છે એપ્રોક્સિમેટલી. મેં એવું ગણ્યું કે મારે સ્ક્રીનની એકચ્યુઅલી 90% હાઇટ જ યુઝ કરવી છે. સી એકચ્યુઅલી તમે જોશો ને આ જે ડિવ છે આ વાળું ડિવ આ મેઇન ડિવ છે અને એની બહાર બોડી વાળું છે ડિવ આ વાળી આ મેઇન ડિવ છે. તો જે બોડી જે છે એ ખાલી 90% હાઇટ જ ઓક્યુપાય કરે છે. તો આપણે બોડીને હાઇટ આપી દેશું એટલે એટલી ઓક્યુપાય કરશે. એન્ડ ધેન મેઇન ડિવ તો છે જ આપણું જેટલું યુઝ થાય છે. રાઈટ. સૌથી પહેલા આપણે બોડીને થોડી સ્ટાઇલિંગ આપીએ style.cssમાં. સો બોડીને મેં શું કીધું કે ભાઈ શું કરવાનું હાઇટ આપણે આપી કેટલી 90 VH વ્યૂ હાઇટ. રાઈટ. લેટ્સ રન ધીસ. ચાલુ. સો આપણું ઓરિજિનલ હતું સેવ. નાઉ સી કોઈ ડિફરન્સ તમને નહીં દેખાય હાલ બીકોઝ કોન્સોલમાં જઈને જોવું પડશે. રાઈટ. તો તમે બોડીને હવર કરશો સી. સો આ ટોટલ હાઇટ છે આટલી અહીંયા સુધી અને આપણે કેટલી યુઝ કરી આની 90%. ઓલરાઈટ. નાઉ બીજું શું દેખાય છે મને કે ભાઈ બધી વસ્તુ સેન્ટરમાં છે. રાઈટ. તો સેન્ટરમાં લાવવા માટે આપણે શું કરી શકીએ ડિસ્પ્લે ફ્લેક્સ જસ્ટિફાય કોન્ટેન્ટ સેન્ટર અને અલાઇન આઇટમ્સ બી સેન્ટર. જસ્ટિફાય કોન્ટેન્ટ સેન્ટર કરવાથી શું થાય રો વાઇઝ અલાઇન સેન્ટર થઈ જશે મેઇન એક્સેસ તરફથી મતલબ અલાઇન થઈ જશે અને અલાઇન આઇટમ્સથી ક્રોસ એક્સેસથી અલાઇન થઈ જશે. રાઈટ. સો લેટ્સ સી રિફ્રેશ જસ્ટ રિફ્રેશ. રાઈટ. તો બધી વસ્તુ સેન્ટરમાં આવી ગઈ અને બધી વ્યૂ પોર્ટ હાઇટ કેટલી છે 90%. ઓકે. ના સી એ થઈ ગયું. ધેન આપણે એક વસ્તુ બીજી કરી શકીએ કે ધ્યાનથી જોશું ને તો કલરનો થોડો ડિફરન્સ છે અહીંયા. એટલે આ જે છે વ્હાઇટ કલર છે ધેન આ થોડોક આ ઓફ વ્હાઇટ છે. ધ્યાનથી જોશું તો સેજ ઓફ વ્હાઇટ છે. ધેન આ જે છે મેઇન ડિવ એ પ્યોર વ્હાઇટ છે. ધેન ફરથી ઓફ વ્હાઇટ છે. તો આપણે જે બોડી જે છે એનો બેકગ્રાઉન્ડ કલર થોડો આપણે ચેન્જ કરી લઈશું. રાઈટ. સો એ થોડો ઓફ વ્હાઇટ જેવો રાખશું. સો ક્યાંય બી લખી શકો બેકગ્રાઉન્ડ કલર. સો મેં જોયો છે બેકગ્રાઉન્ડ કલર તો FA આવો નામનો બેકગ્રાઉન્ડ કલર છે. આ સેજ ઓફ વ્હાઇટ હોય ધ્યાનથી જોશું ને તો સી આ એક્ઝેક્ટલી વ્હાઇટ નથી તમને અહીંયા દેખાતું હશે. એક્ઝેક્ટલી વ્હાઇટ એકદમ ઉપર હોય. ઓલરાઈટ. સો લેટ્સ સી થોડોક ઓફ વ્હાઇટ છે અને જે આપણો મેઇન ડિવ છે એને આપણે કલર શું આપશું વ્હાઇટ. ઓલરાઈટ. અને ધ્યાનથી જોશું તો મેઇન ડિવને આપણે કલર નહીં આપતા આપણે આ વાળા ડિવને આપીએ છીએ. કયા વાળા ધીસ વન. એક આ કન્ટેનર ડિવ છે આનું નામ અને એક આ વાળો ડિવ છે. આ કયો ડિવ છે સાઇનઅપ વાળું છે આઈ થિંક સો. સાઇનઅપ વાળા ડિવને આપણે હાઇટ આપીએ છીએ. ઓકે. સો જસ્ટ અ સેકન્ડ. રાઈટ. સો અહીંયા આપણે ઓફ વ્હાઇટ આપી દીધો અને આ બાકી બધામાં આપણે વ્હાઇટ આપશું. ઓલરાઈટ. સો એ વસ્તુ થઈ ગઈ. વોટ એલ્સ. ધેન એક આ વસ્તુ બહુ કોમન છે કે લાઈક આપણે સ્ટાર આપીને રાઈટ. સી હું CSS મેં પહેલાથી વાંચીને નહીં આવ્યો જસ્ટ હું જસ્ટ ફ્લોની સાથે સાથે બનાવું છું. તો લાઈક આ બહુ કોમન વસ્તુ છે કે માર્જિન 0 અને પેડિંગ 0 આપણે ઓલમાં કરી દઈએ. રાઈટ. તો આ કંઈ ફરક નહીં થાય બટ માર્જિન 0 પેડિંગ 0 થઈ ગઈ. ઓકે. નાવ ધીસ થઈ ગયું. મેઇન ડિવ થઈ ગયું. સોરી મેઇન ડિવ નહીં થયું બોડી થઈ ગયું. નાવ મેઇન ડિવને આપણે શું કરવાનું છે કે ભાઈ એની થોડી વિડ્થ આપી શકો. સો રાઈટ. સો જે મેઇન ક્લાસ છે મેઇન ડિવ એને આપણે માન લો વિડ્થ આપી દીધી 400 500. લેટ્સ સી
ઓકે, સો ઇન્સ્પેક્ટ કરીને જોઈ શકો છો. સો આ જે div છે, સોરી, આ જે div છે એ કયો div છે? આ બોડી વાળું છે કે બોડી છે અને એની અંદર આ મેઇન div છે, રાઈટ? સો મેઇન div ની હાઈટ width કેટલી છે? 300, 400 પિક્સલ. 400 આઈ થિંક સો થોડી વધારે, 350 ઇઝ ગુડ. 350 ઇઝ ગુડ. ઓકે, નાવ હવે મેઇન વસ્તુ પર આવીએ. ટાઈમ પાસ બહુ થઈ ગયો. ઓકે, સો ધેન આપણી જોડે ત્રણ વસ્તુ કરવાની છે. એક તો કન્ટેનર ક્લાસ છે, ધેન એક સાઇન અપ ક્લાસ છે અને એક એપ ક્લાસ છે. સો પહેલા કન્ટેનર ક્લાસને આપણે કરશું. ઓકે, સો કન્ટેનર ક્લાસમાં મેં સૌથી પહેલી વસ્તુ શું કીધી કે આ જે કલર છે એ થોડો વ્હાઇટ, આ વ્હાઇટ છે, પ્રોપર વ્હાઇટ છે, અને આ જે થોડો છે ઓફ વ્હાઇટ છે, બહારનો કલર. તો કન્ટેનર ક્લાસને આપણે પહેલા કલર આપી દઈએ. સો કન્ટેનર જે એનો બેકગ્રાઉન્ડ કલર છે એ કેવો છે? વ્હાઇટ. સો 0 FFF લખી શકો, કાં તો વ્હાઇટ બી લખી શકો, કઈ બી લખાય તો ચાલશે. ઓકે, ના બીજી વસ્તુ હું શું જોઉં કન્ટેનર ક્લાસમાં કે એની જે આ બોર્ડર છે સૌથી પહેલા તો, અને જે બોર્ડર છે ને ધ્યાનથી જોશું તો બ્લેક નથી. સો બોર્ડર આપણે નોર્મલી 1 પિક્સલ સોલિડ બ્લેક લખીએ તો બ્લેક બોર્ડર આવી જશે. ઓલરાઈટ, કન્ટેનર વાળી ડિવમાં, બટ બ્લેક બોર્ડર નથી, આ થોડીક ગ્રેઇશ જેવી છે. સો એનો કલર બી મેં જોઈને રાખ્યો છે. આ ડીબી છે, ડીબી રાઈટ. સો આ થોડી ઓફ વ્હાઇટ જેવી થઈ ગઈ. આપણે ગ્રેડિયન્ટ જેવું કંઈ યુઝ નહીં કર્યું, જસ્ટ આપણે કલરનો મિસમેચ કર્યો છે. આ ઓફ વ્હાઇટ છે અને આ વ્હાઇટ છે, તો થોડું એવું લાગશે કે ગ્રેડિયન્ટ જેવું છે. ઓકે, બીજી વસ્તુ શું જોઈએ કે હા આ બધું ચીપકીને આવે છે, તો અહીંયાથી બધાને પેડિંગ આપી દઈએ સાઈડ, લેફ્ટ રાઈટ ટોપ બોટમથી. ઓકે, સો બધી સાઈડથી આપણે પેડિંગ આપી દઈશું એને. પેડિંગ કેટલી આપશું? 100 પિક્સલ, જસ્ટ ટેસ્ટિંગ માટે. સો 100 પિક્સલ થોડી વધારે થઈ ગઈ. 50 ઇઝ ગુડ. ઓકે, 50 થી થોડું ઓછું, 40 ઇઝ ગુડ. ઓલરાઈટ, સો બધાને આપણે પેડિંગ આપી દીધી લેફ્ટ રાઈટ ટોપ બોટમથી. ધેન બીજી વસ્તુ શું જોઈએ આપણે કે સી આ જે છે, ધેન આની અને આ જે આ વાળો ડિવ છે સાઇન અપ વાળો, એની બંને વચ્ચે થોડી જગ્યા છે, તો માર્જિન આપી શકીએ. ઓકે, સો માર્જિન બોટમ કેટલી આપશો? 20 પિક્સલ, 25? પછી બહુ વધારે નથી માર્જિન, 20 થોડી વધારે છે. 15 આપી? 15 ઇઝ ગુડ. 15 ઇઝ ફાઇન. 10 બી આપી શકો, 10 ઇઝ ઓલ્સો ફાઇન. ઓલરાઈટ, તો એ થઈ ગયું. ધેન આપણે બીજી વસ્તુ એ જોઈશું કે બધી વસ્તુ સેન્ટરમાં છે, રાઈટ? તો સેન્ટરમાં લાવવા માટે અલાઇન આઇટમ્સ યુઝ કરી શકો, બટ અલાઇન આઇટમ્સ નહીં ચાલે બીકોઝ આમાં આઇટમ્સ નથી, ડિવ્સ છે. તો આપણે શું યુઝ કરશું? ટેક્સ્ટ અલાઇન, રાઈટ? ટેક્સ્ટ અલાઇન સેન્ટર. લેટ્સ સી, રાઈટ? તો બધી વસ્તુ સેન્ટરમાં આવી ગઈ. ઓલરાઈટ, સો કન્ટેનર ક્લાસ ધીરે ધીરે બને છે. ઓકે, ડન. સો કન્ટેનરનું થોડું આપણે સ્ટાઇલિંગ ચેન્જ કરી દીધી, આ બધી વસ્તુ સેન્ટરમાં આવી જોઈએ. સો સેન્ટર અલાઇન આઇટમ સેન્ટર કરી દીધી, ક્રોસ એક્સિસમાં સેન્ટરમાં આવી ગઈ. ના એની અંદર 5 વસ્તુ હતી. એક લોગો, એક આ ફોર્મ, ધેન એક આ ઓર વાળું, ધેન એક આ ફેસબુક વાળું અને એક આ ફોરવર્ડ વાળું. સો બધાને આપણે પહેલા સ્ટાઇલ કરશું. સૌથી પહેલા લોગોની વાત કરીએ. સો કન્ટેનરની અંદર ઇન્સ્ટા લોગો જે ક્લાસ છે. ઓકે, સો ઇન્સ્ટા લોગોની અંદર એક ઇમેજ છે, એના આપણે સ્ટાઇલ કરવાની, રાઈટ? સો ઇમેજ ઇઝ ગુડ, ઇમેજ ઇઝ ઓલરેડી ગુડ. મને લાગે સહેજ મોટી કરવાની જરૂર છે ઇમેજને. તો આપણે એની વિડ્થ આઈ થિંક સો HTML માં આપી હતી, વિડ્થ 150 છે, રાઈટ? સો 200, let's see, 200 થોડું વધારે છે, 175 પિક્સલ્સ. લેટ્સ આઈ થિંક સો ધીસ ઇઝ ગુડ, રાઈટ? સો એ થઈ ગયું. ધેન બીજી વસ્તુ આપણે જોઈએ કે ધેન આ ઇમેજ જે છે એની અને આ જે ફોર્મ છે એની વચ્ચે થોડી જગ્યા છે, રાઈટ? તો એ માર્જિનથી આવશે. સો આપણે સ્ટાઇલ ડોટ સીએસમાં શું લખશું કે જે ઇન્સ્ટા લોગો છે એની અંદર ઇમેજ જે છે એને આપણે માર્જિન કઈ આપશું? બોટમ. કેટલા એને આપશું આપણે? માન લો 15, 20, 25. 20 ઇઝ ગુડ, રાઈટ? તો થોડી જગ્યા આવી ગઈ બંને વચ્ચે. સો ઇમેજ થઈ ગઈ છે. નાઉ ટોકિંગ અબાઉટ ફોર્મ. સો ફોર્મમાં આપણે શું જોઈએ છે કે પહેલી વસ્તુ તો બધી આઇટમ્સ જે છે ને એ સળંગ આવે છે. સી ઇનપુટ છે, ધેન પાસવર્ડ છે, અને એની બાજુમાં જ લોગિન છે. તો આપણે આને શું કરી દઈશું? ફ્લેક્સ કરી દઈશું, રાઈટ? અને ફ્લેક્સ જે હોય, નોર્મલી ફ્લેક્સ કેવું હોય? રો વાઇઝ ફ્લેક્સ હોય, બાય રો હોય. પણ આપણું જે ફ્લેક્સ છે એ કેવું છે? કોલમ વાઇઝ હશે. સી આ જે ફોર્મ છે એ કોલમ વાઇઝ ફ્લેક્સ ડાયરેક્શનમાં હશે, રાઈટ? તો આપણે શું કરશું કે જે ફોર્મ છે, રાઈટ, એને કદાચ આપણે ક્લાસ આપી છે ફોર્મ કન્ટેનર, એની અંદર ફોર્મ છે, રાઈટ? તો ફોર્મ જ લખી શકો.
કાં તો ડોટ ફોર્મ કન્ટેનર સ્પેસ ફોર્મ એવું બી લખી શકો. સો ડિસ્પ્લે ફ્લેક્સ અને ફ્લેક્સ ડાયરેક્શન પે આવશે કોલમ. ઓકે, સો ફ્લેક્સ ડાયરેક્શન કોલમ આપવાથી ત્રણેય વસ્તુ આમ અલાઇન થઈ ગઈ પ્રોપરલી સી કોલમ વાઇઝ. ડન. અને ત્રણેય વચ્ચે આપણે માર્જિન બી આપી શકીએ. સો માર્જિન આપણે બે તરીકેથી આપશી. ઓકે, સો ફોર્મ થઈ ગયું ને, માર્જિન આપતા બતાવું. ઓકે, ના આ જે છે એમાં લાઈક આ ઇનપુટ છે રાઈટ, આ બે ઇનપુટ છે અને એક બટન છે રાઈટ. તો એક ઇનપુટ માટે સ્ટાઇલ લખશું આપણે અને એક બટન માટે સ્ટાઇલ લખશું. ઓકે, તો પહેલા આપણે ઇનપુટ માટે સ્ટાઇલ લખશું, ધેન એક પેલું જે બટન છે એની માટે સ્ટાઇલ લખશું. ઓકે, સો ઇનપુટમાં આપણે શું જોઈએ છે કે ઇનપુટ જે છે એ આઈ થિંક સો દેટ ઇઝ ફાઇન. ઓલરાઈટ, પેડિંગ માર્જિન આપી શકો આને ઉપર નીચેથી, બીકોઝ જગ્યા બહુ ચીપકી ના આવે. સો માર્જિન આપી દઈએ ટોપથી, ટોપ રાઈટ બોટમ લેફ્ટ એવી રીતે લખાય રાઈટ. તો ટોપથી 10 પિક્સલ, રાઈટથી 0, બોટમથી 10 પિક્સલ અને લેફ્ટથી બી 0 રાઈટ. તો બધાની વચ્ચે માર્જિન આવી ગઈ બંને ઇનપુટ વચ્ચે. અને સેમ ગોઝ ફોર બટન, બટનમાં બી સેમ લખી શકો તમે, જેની માર્જિન જે છે, સોરી આને કોપી કરી દઈએ. સો બટનમાં બી સેમ ટોપ રાઈટ લેફ્ટ બોટમથી, ટોપ અને બોટમથી આપણે માર્જિન આપી છે, લેફ્ટ રાઈટથી નથી આપી. આને હજુ એક રીતે લખાય, તમે સીએસએસમાં પડે છે શોર્ટ હેન્ડ કહેવાય આને. સો 10 પિક્સલ કોમા 0 લખી શકો. જે ફર્સ્ટ હોય ટોપ બોટમ માટે હોય અને જે સેકન્ડ હોય લેફ્ટ રાઈટ માટે હોય રાઈટ. અહીંયા બી તમે સેમ લખી શકો 10 પિક્સલ કોમા 0. ઓકે, સો દેટ ઇઝ ઓલ્સો ફાઇન. ઓકે, સો ઇનપુટ થઈ ગયું. ધેન ઓકે ઓકે ધેન આ થોડું રાઉન્ડેડ છે રાઈટ. સો બીજી વસ્તુ આપણે શું જોઈએ છે કે થોડું ગ્રે કલરનું છે, તો લાઈક કલર એનો ચેન્જ કરી શકો, બેકગ્રાઉન્ડ કલર હે ને. જરૂર છે. ઓકે, લેટ્સ સી. ઇનપુટનો બેકગ્રાઉન્ડ કલર આની જેવો જ કરવો છે, આ ઉપર જે હતો આ વાળો. લેટ્સ કોપી ધીસ, યા આઈ થિંક સો ધેટ મેચ કરે છે. હા, મેચ કરે છે. ઓકે, યા બીજી વસ્તુ આ જે છે એની બોર્ડર જે છે એ નથી, અને આમાં આપણે બોર્ડર બહુ ક્લિયર દેખાય છે. તો આપણે એક વસ્તુ કરી શકીએ કે બોર્ડરને નન બનાવી શકીએ. તો એનાથી શું બોર્ડર હટી જશે એકદમ કમ્પ્લીટલી. ઓકે, ઓલરાઈટ. અને આ કર્વડ છે, ધ્યાનથી જોશું તો લિટલ બિટ કર્વડ છે. તો આપણે શું કરી શકીએ, બોર્ડર રેડિયસ આપી શકીએ એને. બોર્ડર રેડિયસ માન લો 10 પિક્સલ, 10 પિક્સલ થોડું વધારે હશે. ઓકે, સો અ લિટલ બિટ તમને અગર ઝૂમ કરીને જોશો તો આ દેખાશે તમને આ એકદમ સહેજ. Okay, so 10 pixel is a little bit too much. 5 pixel, that of 3 is good. I think so. So sorry, 3 pixel is fine. Now, what else? આ થઈ ગયું, આ થઈ ગયું. આની width is fine. આની જે height જે છે એને આપણે થોડી ચેન્જ કરવી પડશે. ઓકે, સો એક કામ કરી શકીએ, આ બધું ચીપકી ના પેડિંગ આપી દઈએ. પેડિંગ 10 પિક્સલ બધી સાઈડથી. એનાથી શું થશે, બધી સાઈડથી આ પેડિંગ થઈ જશે રાઈટ. આ જે છે લખેલું પ્લેસ હોલ્ડરની અંદર બધી સાઈડથી પેડિંગ થઈ ગઈ 10 પિક્સલની. ઓલ રાઈટ, ધીસ ઇઝ ફાઇન આઈ ગેસ. ઇનપુટમાં આનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી. બોર્ડર આપવાની જરૂર છે, યા લિટલ બિટ બોર્ડર આપવાની જરૂર છે. સો બોર્ડર આપણે નન કરી છે, એની જગ્યાએ આપણે એવું બી લખી શકીએ કે બોર્ડર ઇઝ 1 પિક્સલ. બ્લેક, પહેલા બ્લેક કરીને જોઈએ, બટ ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી બ્લેક. આ પેલી વાળી બોર્ડર છે જ્યાં ઉપર આપણે લખી ને ડીબી વાળી. So 1 pixel solid, DB. Yeah, I think so. This will work. Yeah, a little bit. એની જેવું દેખાવાનું ચાલુ થઈ ગયું છે. ઓકે, સો ઇનપુટ ફોર્મેટ, ઇનપુટ વાળા બે જે ટેગ્સ છે બંને થઈ ગયા છે. ઇનપુટને હું આવી રીતે બી લખી શકો કે ઇનપુટ, અને માન લો મલ્ટિપલ ઇનપુટ્સ હોત તો આપણે આવી રીતે લખીએ ટાઈપ ઇક્વલ ટુ જે બી ટાઈપ છે એનો, માન લો ટેક્સ્ટ છે રાઈટ, આવી રીતે બી લખાય બ્રેકેટ્સની અંદર જે એનો ટાઈપ છે. અને મલ્ટિપલ ઇનપુટ્સ હોય તો તમારે બે વાર લખવું પડશે કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ રાઈટ. હું બતાવું છું કે આવી રીતે બી લખાય. ઓકે, આવી રીતે બી લખાય. અને કાં તો આટલું બધું માથાકૂટ નહીં કરવી તો ખાલી ઇનપુટ લખશો તો બી ચાલશે. ઓકે, બટ આપણે કોડને થોડું કન્સાઇઝ રાખીએ છીએ એટલે લેટ્સ રાઇટ ઇટ ધીસ વે. ઓકે, ના બટન થઈ ગયું, સોરી ઇનપુટ થઈ ગયા. ના બટન, બટનમાં હું પહેલી સૌથી મેજર વસ્તુ એ જોઉં છું કે એનું બેકગ્રાઉન્ડ કલર બ્લુ છે અને આ જે કલર છે વ્હાઇટ છે. સો લેટ્સ ડુ ધેટ.
બેકગ્રાઉન્ડ કલર બ્લુ, લાઇટ બ્લુ, અને જે ટેક્સ્ટનો કલર છે એ કેવો છે? વ્હાઇટ. સેવ, રિફ્રેશ. સો લિટલ બિટ લાઇટ બ્લુ છે. ના એક્ઝેક્ટલી એ લાઇટ બ્લુ નથી. મેં આનો કલર એકચ્યુઅલી લખીને રાખ્યો છે મારા નોટ્સમાં 00095F6. 95F6 that is the color. Yeah, a little bit to match થાય. થોડો શેડ ડાઉન છે બટ ફાઇન. ઓકે નાઉ આમાં બી સેમ વસ્તુ જે આમાં કરી હતી, પેડિંગ થોડી આપી દઈએ લેફ્ટ રાઇટ બોટમથી. સો પેડિંગ 10 પિક્સલ બધી સાઈડથી, રાઈટ? ખાલી 10 લખશો તો ટોપ લેફ્ટ રાઇટ બોટમ બધી સાઈડથી પેડિંગ આવી જશે. સો 10 પિક્સલ ઇઝ ફાઇન. બીજી વસ્તુ આના રાઉન્ડેડ કોર્નર છે તો બોર્ડર રેડિયસ આપી દઈશું આપણે એને. સો border radius same as above, 3 pixel is fine. Okay, 3 pixel નહીં, થોડું વધારે આપી દઈએ. 5 is good. Okay, 5 is fine. અને border જે છે, I'm sorry, so sorry about that. Border જે છે એની એને આપણે બ્લેક છે ચલેગા. આની જે છે border okay, sorry about that. Border જે છે આની નથી ને આપણામાં border છે, so border ને આપણે નન કરી શકીએ. Border none. Okay, so that will work. Yeah. So બટન બની ગયું છે. સી હું મેજર આપણે સ્ટાઇલિંગ ચેન્જ કરીએ છીએ. દેન બીજી વસ્તુ આપણે એ ચેક કરી શકો કે આ બટન જે છે એની પર હવર કરવાથી એનો કલર ચેન્જ થવો જોઈએ. સો એ બી વસ્તુ કરી શકો, બટ એ હું નહીં કરતો. ઓલરાઈટ, એ તમે કરી શકો. આ થોડું બતાવી દઉં તમને. સો લખવાનું એને આવી રીતે બટન, દેન હવર, દેન બેકગ્રાઉન્ડ કલર માન લો એનો વ્હાઇટ થઈ જશે, રાઈટ? જસ્ટ ફોર એક્ઝામ્પલ, રાઈટ? તો એની પર જેવી રીતે હવર કરશો એવી રીતે વ્હાઇટ થઈ જશે. સો ઇન્સ્ટામાં તમે જોઈ શકો કે એવો બેકગ્રાઉન્ડ કલર છે. હું જસ્ટ રેન્ડમ આઈડિયા આપું છું તમને. રાઈટ, આ વસ્તુ થઈ ગઈ. સો ફોર્મ થઈ ગયું. તેને એક ઓર છે. નાઉ ઓર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેં તમને પહેલા બી બતાવ્યું હતું. ઓર આ લોકોએ આવી રીતે લખ્યું છે, આવી રીતે, રાઈટ? સો આ ઓર ટેક્સ્ટ છે. તેના આપણે આ બે ડિવ્સ બનાવ્યા હતા, યાદ હોય તો, લાઈન અને લાઈન. અને લાઈનમાં મેં તમને HTML માં જ કીધું હતું આની સ્ટાઇલિંગ આપણે કેવી રીતે કરશું. તેના જે હાઇટ છે આપણે કેટલી આપશું? 1 પિક્સલ. અને જેનો બેકગ્રાઉન્ડ કલર છે આપણે શું આપશું? બ્લેક. તો હાઇટ 1 પિક્સલ આપવાથી એની હાઇટ કેટલી થઈ ગઈ? 1 પિક્સલ નહીં, એટલે એક જ પિક્સલની હાઇટ છે એની, અને એનો કલર કેવો છે? બ્લેક. તો લાઈન બની ગઈ. સો લેટ્સ ડુ ધેટ. સૌથી પહેલા ઓર જે ક્લાસ છે, સોરી લાઈન જે ક્લાસ છે, એને આપણે શું કીધું મેં કે હાઇટ કેટલી આપશું? 1 પિક્સલ, અને બેકગ્રાઉન્ડ કલર શું આપશું આપણે? બ્લેક. રિફ્રેશ. નાઉ યુ કેન સી આ જે બે લાઇન્સ દેખાય છે તમને, એક આ ઓરની ઉપરવાળી ને ઓરની નીચેવાળી. નાઉ આ જે લાઈન છે, આ જે ઓરનો ટેક્સ્ટ છે, અને આ બીજી લાઈન જે છે, એ ત્રણે એક જ લાઈનમાં આવવું જોઈએ. તો એ કયા ડિવની અંદર છે? ઓર વાળા ડિવની અંદર. ઓર વાળું જે ડિવ છે એની ડિસ્પ્લે કેવું હોવું જોઈએ? ફ્લેક્સ. રાઈટ? સો ડિસ્પ્લે ફ્લેક્સ કરવાથી ત્રણે સેમ લાઈનમાં આવી ગયા. નાઉ અલાઇન આઇટમ સેન્ટર કરી શકો, એટલે કે શું કહેવાય, ક્રોસ એક્સેસમાં એ બધા અલાઇન થઈ જશે. નાઉ શું થયું? ડિવ્સ બધા જતા રહ્યા. સોરી અબાઉટ ધેટ. લેટ્સ સી. ઓર ક્લાસ છે, એની અંદર એક ઓર ટેક્સ્ટ ઓર અને લાઈન. ઓકે, સો ઓર ને ડિસ્પ્લે ફ્લેક્સ આપી, અલાઇન આઇટમ સેન્ટર કરી, અને આ લાઈનમાં આ છે. ઓકે ઓકે ઓકે. સો આ બે લાઇન્સ જે છે એ જતી રહી છે. આઈ થિંક સો નહીં દેખાતી. 10 પિક્સલ કરીને જોઈએ લાઇન્સ આવે છે કે નહીં, જસ્ટ ફોર ચેકિંગ. લાઇન્સ નથી આવતી. ઓલ રાઈટ, નો પ્રોબ્લેમ. અલાઇન આઇટમ હટાવીને જોઈએ, ડિસ્પ્લે ફ્લેક્સ હટાવીને જોઈએ. ઓકે, જસ્ટ ચેકિંગ. ઓકે, સો લાઇન્સ તો બને છે, ડિસ્પ્લે ફ્લેક્સ કામ નહીં કરતું ઓર વાળા કેસમાં. સો ઓર જે ફરીથી ટ્રાય કરી દો, ડિસ્પ્લે ફ્લેક્સ અને અલાઇન આઇટમ્સ સેન્ટર. સોરી. ઓકે, હા ઓકે. ઓર ટેક્સ્ટને આપણે થોડું પેલું કરીને જોઈએ. ઓર ટેક્સ્ટમાં શું શું હોવું જોઈએ કે એનું જે ઓર જે ટેક્સ્ટ છે એની લેફ્ટ અને રાઈટથી પેડિંગ છે. લેફ્ટ સાઈડ લાઈન છે, રાઈટ સાઈડ લાઈન છે. સો નોટ પેડિંગ, માર્જિન છે એની લેફ્ટથી અને રાઈટથી. તો ટોપથી 0, સોરી ટોપથી 0, લેફ્ટથી ટોપ રાઈટથી
બોટમથી 10 અને અહીંયાથી રાઈટ. લેટ્સ ટ્રાય ધીસ. આ લાઇન્સ બધી જતી કેમ રહે છે? આઈ ડોન્ટ નો. ઓકે, ઓકે, ઓકે. લેટ્સ સી. આ યુઝ નહીં કરતું એ લાઈનને, રાઈટ? ઓકે. અચ્છા, આ ટ્રાય કરી દઈએ. ફ્લેક્સ 1. ફ્લેક્સ 1 વિલ પર ક્યાં? ફ્લેક્સ 1 શું કરે? ફ્લેક્સ એટલે ફ્લેક્સ ગ્રોથ અને ફ્લેક્સ શું કહેવાય? શ્રિંક, રાઈટ? સો ફ્લેક્સ ગ્રો થઈ જશે અહીંયાથી અને અહીંયાથી, અને ફ્લેક્સ શ્રિંક થઈ જશે. સો અહીંયાથી થઈ જશે. ઓકે. અને પેડિંગ, સોરી, માર્જિન આપી દીધી આપણે અહીંયાથી અને અહીંયાથી. સો આઈ થિંક સો ઓર ઇઝ ગુડ. દેન બીજી વસ્તુ કરી શકો કે આ ઓર જે છે એને ઉપરથી અને નીચેથી માર્જિન આપી દઈએ આપણે, બીકોઝ આ બહુ અડીને આવે છે. સો ઓર જે ક્લાસ ડિવ છે એને આપણે માર્જિન આપી દઈશું બધી સાઈડથી, કે ટોપથી 10 પિક્સલ, લેફ્ટથી જરૂર નથી, બોટમથી 10 પિક્સલ અને રાઈટથી જરૂર નથી. રાઈટ? તો થોડી જગ્યા બની ગઈ અહીંયા ઉપર નીચે. સો આઈ થિંક સો ઓર ઇઝ ગુડ. દેન પછી લોગિન વિથ ફેસબુક. એમાં પહેલી વસ્તુ હું જોઉં છું કે કલર એ બંનેનો બ્લુ છે, રાઈટ? તો લોગિન વિથ ફેસબુકનો ક્લાસનું નામ શું છે? FB. એની અંદર ઇમેજ છે અને લોગિન વિથ ફેસબુક છે. ઓકે. સો હું FB માટે સૌથી પહેલા મેં શું જોયું કે બેકગ્રાઉન્ડ, સોરી, કલર એ લોકોનો કેવો છે? બ્લુ. નાવ કયો બ્લુ છે? આ વાળો બ્લુ છે. સેમ કલર આપણે યુઝ કરી લો. ધીસ વન. કોપી પેસ્ટ. યા, સો કલર બ્લુ થઈ ગયો. નાવ આ જે આઇકન જે છે, આ જે ઇમેજ જે છે અને આ જે ટેક્સ્ટ જે છે એ બંને સેમ લાઈન પર આવે છે, રાઈટ? તો આપણે ડિસ્પ્લે શું કરી દઈશું? ફ્લેક્સ. તો રો વાઇઝ ફ્લેક્સ થઈ જશે. સો રિફ્રેશ. સો આ બંને અહીંયા આવી ગયા. નાવ ડિસ્પ્લે ફ્લેક્સ કરવાથી બંનેને જસ્ટિફાઈ સેન્ટર, જસ્ટિફાઈ કોન્ટેન્ટ સેન્ટર અને અલાઇન આઇટમ્સ બી સેન્ટર. સો એનાથી લાઈક અલાઇન થઈ જશે પ્રોપરલી, હોરિઝોન્ટલી અને વર્ટિકલી. નાવ બીજી વસ્તુ આપણે શું જોઈએ છે કે આ જે છે બંને વચ્ચે પેડિંગ છે એ તો થઈ ગયું. આઈ થિંક સો ધીસ ઇઝ ફાઇન. આ જે આઇકન જે છે એની થોડી હાઇટ સાઇઝ વધારવી પડશે આપણને. સો વિડ્થ 20 પિક્સલ નહીં રાખતા આપણે, 40 રાખીશું. લેટ્સ સી. 40 ઇઝ ટુ મચ. 30 ઇઝ ફાઇન. આ જે આઇકન છે એને આપણે સાઇઝ વધારી છે, રાઈટ? સો આઈ થિંક સો 30 પિક્સલ ઇઝ ફાઇન. બીજી વસ્તુ, આ જે ટેક્સ્ટ છે નોર્મલ ટેક્સ્ટ નથી, આ જે થોડુંક બોલ્ડમાં આવે છે. તો આવા કેસીસમાં આપણે શું લખશું કે ફોન્ટ વેઇટને આપણે બોલ્ડ કરી દઈશું. સો આમાં જઈને ફોન્ટ વેઇટ, તો ફોન્ટ વેઇટના મલ્ટિપલ ઓપ્શન તમે જોઈ શકો. બોલ્ડ ઇઝ ફાઇન. સો યા, એઝ યુ કેન સી a little bit બોલ્ડ તો આવી ગયો છે. નાવ આ જે છે લિંક છે, આપણે લિંક તરીકે નથી બનાવ્યું આને જસ્ટ ઇમેજ તરીકે બનાવી છે. સો આમાં તમે એવું કરી શકો કે કર્સર થોડો ચેન્જ થઈ જાય. સો કર્સર પોઇન્ટર ઇઝ ફાઇન. તો કોઈ બી લિંક્સ હોય તો આપણે ટ્રાય કરીએ કે એમાં કર્સર પોઇન્ટર હોય, રાઈટ? તો એની પર જેવી રીતે હોવર કરશો એવી રીતે પોઇન્ટર વાળો કર્સર રહેશે. ધીસ ઇઝ ગુડ. ઓકે. નાવ લોગિન વિથ ફેસબુક ડન. દેન ફોરગેટ પાસવર્ડ. એની કઈ ક્લાસ છે? ફોરગોટ નામની. તો એની અંદર તો લિંક જ છે. સો એમાં આપણે ડાયરેક્ટલી લખી શકો કે જે ફોરગોટ ક્લાસ છે એની અંદર પહેલી વસ્તુ હું શું જોઉં કે આપણી જે ટેક્સ્ટ છે એમાં લાઈક અંડરલાઈન આવે છે, તો એ ટેક્સ્ટ ડેકોરેશન આવે અને આમાં ટેક્સ્ટ ડેકોરેશન નથી. તો પહેલી વસ્તુ હું એ ચેન્જ કરી લે કે ટેક્સ્ટ ફોરગોટની અંદર જે એન્કર ટેગ છે એનું ટેક્સ્ટ ડેકોરેશન આપણે શું કરી દઈશું? નન. તો આનાથી શું થશે કે આ જે છે એ એની અંડરલાઈન નહીં આવે, રાઈટ? રિફ્રેશ. તો ટેક્સ્ટ ડેકોરેશન નન કરવાથી એની અંડરલાઈન જતી રહી છે. ઓકે. ના બીજી વસ્તુ હું એ ચેક કરી શકું કે જગ્યા નથી અહીંયા. સો લાઈક બ્રીધિંગ સ્પેસ આપી દઈએ તો અહીંયાથી થોડી માર્જિન ઇઝ ફાઇન. સો યા, સો માર્જિન આપી શકો. ફોરગેટ ક્લાસને જ આપી દઈએ આપણે. તો ફોરગેટને માર્જિન આપી દો 10 પિક્સલ. આવી રીતે આપી શકો. બધી સાઈડથી આપવાની જરૂર નથી, ઉપર નીચેથી જ ખાલી આપશું. તો યા, થોડી જગ્યા બની ગઈ છે. નો વોટ એલ્સ? આ જે છે થોડું નાનું નહીં લાગતું તમને? કે લાઈક આ જે મેઇન કન્ટેનર મેઇન ડેવ જે છે એ થોડું નાનું છે. આઈ થિંક સો મેઇનને આપણે સ્ટાઇલિંગ નહીં આપી. ઓકે, આપી છે. 350 ઇઝ ફાઇન. Yeah, so I think so it is fine. Forgot class. I think so it looks a little bit like, okay. Forgot password ને થોડી 15, 20. Yeah. અને ફેસબુકના બી થોડી માર્જિન વધારી દઈએ આપણે. હા, તો અહીંયા 10 રાખીએ અને આને માર્જિન બોટમ આપી દેશું આપણે. Margin bottom of 10 pixel more. Yeah. So I think so a little bit.
looks like yeah okay done forget password થઈ ગયું font size આની થોડી વધારી શકો okay so container I think so done છે yeah I think so that should work fine now એક માઇનર આ જે છે એનો કલર થોડો અલગ છે રાઈટ તો આનો જે કલર છે થોડો અલગ છે તો એક આપણે એવું કરી શકીએ કે જે ફોરગોટ જે ક્લાસ છે એમાં લાઈક આ જે એન્કર ટેગ છે એનો કલર ચેન્જ કરી લો સો બ્લુ લેટ્સ સી બ્લू इज अ लिटिल बिट बकवास आज कलर कॉपी कर ली है मुझे मेरे को कुछ सूझ नहीं रहा तो અહીંયા જઈને આપણે કલર ચેન્જ કરી શકો થોડો લાઈક થોડું ડાર્કર શેડમાં આવી જાય તો લાઈક થોડું ડિફરન્ટ આવી જાય કાં તો પછી મેં આનો કદાચ લખીને રાખ્યો છે ક્યાંક 00376B 00376B what about this yeah, I think so this is similar right yeah okay so container div થઈ ગયું છે then moving on to sign up and then finally app જલ્દી જલ્દી પતાવી દઈએ સો સાઇન અપ ડિવમાં બે વસ્તુ છે એક તો ડોન્ટ હેવ એન અકાઉન્ટ અને સાઇન અપ તો આ તો એકચ્યુઅલી સિમ્પલ છે આ એક લિંક છે રાઈટ તો આમાં બી સેમ પેલું અંડરલાઈન હટાવી દેશું આપણે રાઈટ આપણે એક અંડરલાઈન આવે છે એને હટાવશું અને આ બંનેને ડિસ્પ્લે ફ્લેક્સ આપી દેશું ઓકે સો સાઇન અપ માટે હવે કોડ લખશે આપણે તો સાઇન અપ કોમેન્ટ હટાવ સો પહેલી વસ્તુ મેં સાઇન અપમાં શું જોઈ ડોટ સાઇન અપ ઓકે પહેલી વસ્તુ મેં શું જોઈ કે ડિસ્પ્લે ફ્લેક્સ જોઈએ છે બંનેને સોરી ડિસ્પ્લે ફ્લેક્સ જોઈએ છે તો ડિસ્પ્લે ફ્લેક્સ થઈ જશે સો બંને વસ્તુ જોડાઈ ગઈ ડોન્ટ હેવ એન અકાઉન્ટ ને સાઇન અપ બીજી વસ્તુ શું જોઈએ છે કે આમાં બોર્ડર છે રાઈટ સેમ એઝ કન્ટેનર ક્લાસ આમાં એક બોર્ડર છે અને આનો બેકગ્રાઉન્ડ કલર બી ડિફરન્ટ છે રાઈટ તો આની જે બોર્ડર છે આ કન્ટેનરની જ આપણે વસ્તુ કોપી કરી લઈએ કન્ટેનરમાં શું કર્યું એક બોર્ડર વ્હાઇટ હતી આની અને એક આ બોર્ડર આપી હતી આપણે this one રાઈટ સો આને કોપી કરી લો આ પેડિંગની જરૂર નથી આમાં સો જસ્ટ એક બોર્ડર આવી ગઈ સીધાથી એક બોર્ડર આવી ગઈ અને એક પેડિંગની જરૂર છે આઈ થિંક સો પેડિંગ વોઝ ફાઇન સો પેડિંગ આવી ગઈ પેડિંગ 40 ઇઝ ટુ મચ 20 ઇઝ ફાઇન રાઈટ સો પેડિંગ આવી ગઈ ના આપણે કન્ટેનર ક્લાસમાં બી સેમ વસ્તુ કરી હતી અલાઇન આઇટમ સેન્ટર કરી તો આમાં બી અલાઇન આઇટમ સેન્ટર કરી શકો કન્ટેનર જેવું જ છે સીધાથી જોશો ને તો લાઈક એક વસ્તુ કરી દો ને તમે તો બીજી વસ્તુ ઓટોમેટિક થઈ જશે ઓકે અલાઇન આઇટમ સેન્ટર નથી થતું બીકોઝ ડિસ્પ્લે ફ્લેક્સ આપી છે Yeah, I think so. This is fine. Let's see. Sign up with નામ છે sign up એની અંદર don't have an account અને ચાલ ડિસ્પ્લે ફ્લેક્સ રાખીએ તો પેડિંગ લેફ્ટ અને રાઈટ થી કરી દઈએ ઓકે ડિફરન્ટ આપી દઈએ ઉપરથી 20 લેફ્ટ થી 30 બોટમ થી 20 અને રાઈટ થી 30 ઓ ધીસ તો બી નહીં થતું એક કામ કરી દઈએ ના આજે ડિવ છે આઈ થિંક સો એના લીધે પ્રોબ્લેમ છે તો ડિવ હટાવી દઈએ આપણે હવે ડિવની કોઈ જરૂર નથી નો લેટ્સ સી આજે ડિવ છે ને ખોટી ખોટી જગ્યા રહે રોકે છે સો યા અને આ બંને વચ્ચે થોડી જગ્યા છે તો એવું કરી શકો કે પેડિંગ આપી દો 20 ઓકે 20 ઓકે લેટ્સ સી શું પ્રોબ્લેમ છે ડિસ્પ્લે ફ્લેક્સ વાંધો નહીં અલાઇન આઇટમ્સ અચ્છા ટેક્સ્ટ અલાઇન આવશે રાઈટ હા સી અલાઇન આઇટમ્સ કેમ કામ નહીં કરે બીકોઝ આઇટમ્સ નથી ને અંદર અંદર બે ટેક્સ્ટ અલાઇન કામ કરશે સી આ એક ટેક્સ્ટ છે અને દેન આ એક એન્કર ટેગ છે રાઈટ સો આઈ થિંક સો ધીસ શુડ નો what the problem is. Let's see. Flex હટાવી હતી યા ડિસ્પ્લે ફ્લેક્સ હટાવી દીધું દેન અલાઇન ટેક્સ્ટ અલાઇન થી આઇટમ્સ બધી સેન્ટરમાં આવી ગઈ રાઈટ કન્ટેનર ક્લાસમાં બી આઈ થિંક સો એ જ હતું યા ટેક્સ્ટ અલાઇન સેન્ટર હતું રાઈટ ઓ સોરી સો નોટ અલાઇન આઇટમ્સ ટેક્સ્ટ અલાઇન સેન્ટર કરવાથી સેન્ટરમાં આવી જશે ઓકે વોટ એલ્સ સો આઈ થિંક સો ધીસ ઇઝ ફાઇન અને આને જે એન્કર ટેગ જે છે એને ચેન્જ કરી લઈએ સો ડોટ સાઇન અપ જે છે એની અંદર એક એન્કર ટેગ છે એની ટેક્સ્ટ ડેકોરેશન આપણે શું કરી દીધી નન સો એનાથી આ અંડરલાઈન જતી રહેશે એનો કલર બી થોડો અલગ છે આની જેવું જ કરશું આપણે આ જે સેમ કલર હતો એને ઉપાડ લઈએ આપણે
સો ટેક્સ્ટ ડેકોરેશન અને કલરને આ વાળો. સો કલર બી થોડો ચેન્જ થઈ ગયો છે. ઓલરાઈટ, તો આઈ થિંક સો સાઇન અપ થઈ ગયું. દેન લાસ્ટ એક બચ્યું છે એપ વાળું જ, ફટોફટ એના બી બતાવી દઈએ. તો જે એપ જે છે એની માટે હવે આપણે સ્ટાઇલિંગ લખશું. ઓકે, સો એ જે div છે એનું નામ છે ડોટ એપ. ના, એપમાં સૌથી પહેલી વસ્તુ હું શું જોઉં છું કે એપમાં આ જે 3 વસ્તુ છે, એક તો સોરી, એક આ પેરેગ્રાફ છે, ધેન 2 ઇમેજીસ છે. ના, આ બધી વસ્તુ સેન્ટરમાં આવે છે, તો સેમ વસ્તુ અલાઇન આઇટમ્સ નહીં, ટેક્સ્ટ અલાઇન કરશું આપણે સેન્ટર. ટેક્સ્ટ અલાઇન સેન્ટર, રિફ્રેશ, રાઈટ. તો બધી વસ્તુ સેન્ટરમાં આવી ગઈ. ના, ઉપર નીચેથી થોડી પેડિંગ આપી દઈએ અને સોરી માર્જિન આપી દઈએ, બીકોઝ બહુ ચોટી ચોટીને આવે છે. સો માર્જિન સૌથી પહેલા ટોપથી આપશું આપણે. ટોપથી માન લો 10 પિક્સલ, રાઈટથી જરૂર નથી, બોટમથી બી આઈ થિંક સો જરૂર નથી, અને રાઈટથી બી જરૂર નથી. સો ઉપરથી થોડી જગ્યા આવી ગઈ, રાઈટ. ના, તમે આટલું બધું લખવાની જરૂર હતી નહીં. સોરી બોલતા આટલું બધું લખવાની જરૂર હતી નહીં. માર્જિન ટોપ લખ્યો હોત તો બી થઈ જાય. તો 20 ઇઝ ફાઇન, આઈ થિંક સો. યા, 20 ઇઝ ફાઇન. સો આ થઈ ગયું, અલાઇન આઇટમ્સ થઈ ગયું, માર્જિન ટોપ આપી દીધું આપણે. દેન આ જે છે એપ લિંક્સ, આનું નામ એપ લિંક્સ છે, રાઈટ. ક્લાસ એપ લિંક્સ, એની અંદર 2 ઇમેજીસ છે, રાઈટ. તો બંને ઇમેજ થોડી આ ગેટ એપથી નીચે થોડી આવી જોઈએ અને બંને વચ્ચે થોડી જગ્યા હોવી જોઈએ. સો એક વસ્તુ કરી શકીએ, ડોટ એપ લિંક્સ નામની જે ક્લાસ છે એને માર્જિન આપણે ટોપથી આપી દઈશું કે ઉપરથી થોડી 20 પિક્સલ જેવું જગ્યા મળી જાય, થોડી જગ્યા મળી જાય, અને બંને વચ્ચે થોડી જગ્યા બી આપી શકો. તો આઈ થિંક સો ધીસ ઇઝ ફાઇન. લાઈન છે જ. હા, તો આઈ થિંક સો બની ગયું. ગેપ આપવો હોય તો આપી શકો. એક ગેપ નામનો ફીચર હોય છે, તો ગેપ આપવાથી બંને વચ્ચે ગેપ આવી જશે. 100 પિક્સલ જસ્ટ ઓકે, ચલો ચલેगा. માર્જિન ટોપ ઇઝ ફાઇન. સો આ બંને વચ્ચે થઈ ગયા. Now I think it looks similar to this one. બેટા બધું હટાવી દઈએ. Let's see. I think it looks similar. તો ઇન્સ્ટાગ્રામનું લોગિન પેજ આપણે બનાવી દીધું છે. આ જે લોગિન વિથ ફેસબુક છે એમાં થોડી જગ્યા આપી દઈએ અને અહીંયા બી થોડી જગ્યા આપી દઈએ, રાઈટ. અહીંયા બધું પેડિંગ વેડિંગની જરૂર, માર્જિનની જરૂર છે. સો એફબી જે છે ક્યાં છે? એને માર્જિન બોટમથી આપી છે, ટોપથી આપી દઈએ. માર્જિન ટોપ 10 પિક્સલ. ઓકે, 20 પિક્સલ. યા, 20 ઇઝ ફાઇન. અને સેમ ફોર ફોરવર્ડ પાસવર્ડ. માર્જિન પિક્સલ ટોપથી એને થોડી 20 પિક્સલ વધારે આપી દઈએ, તો થોડું જગ્યા મળી જાય, બ્રીથિંગ સ્પેસ. ઓકે, સો આ એક div છે, મેઇન કન્ટેનર div, then એક sign up div છે અને એક get app div છે. I think so it looks similar. હવે જુઓ. So yeah, I think so it looks similar. સો થોડું થોડું આપણે ટ્રાય કર્યો છે કે એની જેવું બને. ના, એક હોમવર્ક તરીકે હું તમને એક હોમવર્ક આપું કે તમે આ વસ્તુને બનાવજો. ના, આમાં હું તમને હિન્ટ આપી દઉં. આપણે એક આ જે છે એને આપણે મેઇન ક્લાસ નામ આપી છે. આને કંઈક અધર કાં તો ફૂટર નામની ક્લાસ આપી દો. અને જે બોડી જે છે એમાં આપણે શું કરશું કે આ બંનેને ડિસ્પ્લે ફ્લેક્સ કરશું. અને આ બંને જો સેમ ડાયરેક્શનમાં છે, તો ફ્લેક્સ ડાયરેક્શન આપણે શું રાખશું? કોલમ. ફ્લેક્સ ડાયરેક્શન આપણે શું રાખશું? કોલમ. આથી શું થઈ જશે કે બંને જે મેઇન અને જે આ ફૂટર જે છે બંને કોલમ વાઇઝ અલાઇન થઈ જશે, રાઈટ. ફ્લેક્સનું એ કામ હોય. સો આ હોમવર્ક છે તમારું કે આ નીચેનું તમે બનાવીને લાવો. અને આઈ થિંક સો મેઇન વસ્તુ આપણે બનાવી દીધી છે. નાઉ કીપ ઓન પ્રેક્ટિસિંગ મોર. આ જે છે ઓર ટેક્સ્ટ એનો થોડો કલર ચેન્જ કરી શકો. આઈ એમ જસ્ટ સીઈંગ સ્ટફ. સી, CSS ઇઝ ઓલ અબાઉટ કે તમે કેટલું આને પેલું કરી શકો છો. તો ફોન્ટ સાઇઝ આની ચેન્જ કરી શકો કે માન લો 10 પિક્સલ, લાઈક 2 બહુ નાનો ફોન્ટ થઈ જશે. સો 20 પિક્સલ. 20 પિક્સલ ઇઝ ટુ મચ. 15 પિક્સલ. સો આ લિટલ બિટ, યા. તો CSS ઇઝ ઓલ અબાઉટ કે તમે કેટલું પ્રેક્ટિસ કરો છો, કેટલું ઓબ્ઝર્વેશન સ્કિલ્સ કેટલી છે તમારી, રાઈટ. તો મને જેટલું મોટું મોટું ઓબ્ઝર્વેશન દેખાયું છે, આપણે શું શીખ્યું કે મોટું મોટું જેટલું ઓબ્ઝર્વેશન દેખાય છે એ પહેલા પતાવી દો તમે, કે લાઈક કલર વલર છે, બેકગ્રાઉન્ડ કલર છે, રાઈટ. આનો જે શેડ છે, ફેડ થોડો આવે છે, એટલું પહેલા પતાવી દો. દેન આપણે ટ્રાય કરશું કે નાની નાની વસ્તુને આપણે ચેક કરીએ. અને હંમેશા કોઈ મોટા કમ્પોનન્ટ હોય તો એને મોટા કમ્પોનન્ટ તરીકે નહીં જોવાનું, ઓલવેઝ એને નાના કમ્પોનન્ટમાં ડિવાઈડ કરીને જોવાનું, તો થોડું સિમ્પલર થઈ જશે. ઓકે, બીજી વસ્તુ એ કે આ જે છે આ બ્લેક કલરની નથી, આ ઓરની જે લાઈન છે. તો સી નાઉ આઈ એમ સીઈંગ થિંગ્સ કે ભાઈ આ બ્લેક કલર નથી, આ અલગ કલર છે. સો ક્યાં ગયું? આ જે લાઈન છે એમાં કલર મેં આપણે બ્લેક આપ્યો છે.
તો એને પેલો ડીબી વાળો કલર આપી દઈએ, ડીબી ડીબી ડીબી, રાઈટ. એ થોડો લાઇટર શેડમાં કલર આવી છે. સી ના ધીસ ઇઝ ગુડ, રાઈટ. તો આવી બધી વસ્તુ તમે જોઈ શકો. દેન બીજી વસ્તુ એક આ ઓરનો જે છે ને કલર મને થોડો સારો નહીં લાગતો. થોડો એ સોરી આ જે છે ને એ થોડો લાઇટ શેડમાં આવે છે, right? તો એને થોડો ગ્રે ગ્રે જેવો કલર આપીએ ઓરના ટેક્સ્ટને. કલર ગ્રે, ગ્રે ઇઝ ફાઇન, રાઈટ. હા સી નાવ ધીસ ઇઝ ફાઇન. સી તો એટલે ઝીણી ઝીણી વસ્તુને જોતા રહેવાનું. દેન આ જે જગ્યા છે એ બી થોડી મને ગમતી નથી, તો એને બી તમે ચેન્જ કરી શકો કે ઓવરઓલ જે પેડિંગ છે માર્જિન બોટમ કન્ટેનર નહીં મેઇનમાં એને તમે ચેન્જ કરી શકો. સી યુ કેન મેક અ ડિફરન્સ, રાઈટ. બટ આ બ્રીથિંગ સ્પેસ ઇઝ ફાઇન, ઓલ્સો ફાઇન, ચલેગા. ઓકે વોટ એલ્સ? મેજર વસ્તુ થઈ ગઈ. સો આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. કીપ ઓન પ્રેક્ટિસિંગ. કોઈ બી નવા પ્રોજેક્ટ આવશે તો આપણે બનાવતા રહેશું. કીપ ઓન પ્રેક્ટિસિંગ. That's it. I'll see you in the next video. Goodbye. Bye bye.